તો એક ભાઈને મને કમેન્ટ આવી કે ભણવા જો માનું દૂધ પીધું હોય ને તો તારું બેંક બેલેન્સ બતાવ. તો ભાઈ બેંક બેલેન્સ તો પછી બતાવી, પેલા તું જોઈ લે આ આખું મારું ઘર બને છે. આને થાર ગાડી કહેવાય. આ કેટલાની આવે તને ખબર હશે. આને વરના ગાડી કહેવાય. આ કેટલાની આવે તને ખબર હશે. એક સેકન્ડ, આ છે ને કપડાનો બેગ ભર્યો છે અને હું અત્યારે જાઉં છું ફરવા માટે. એ ક્યાં ખબર? લેહ લદ્દાખ. કારણ કે ફરવું બહુ જરૂરી છે જીવનની અંદર. પૈસા આજ છે ને કાલ નથી. આ શું છે ખબર? આ બુલેટ કહેવાય. આ બુલેટ કેટલાનું આવે ખબર છે ને? તો વસ્તુ તમને ખાલી એટલી જ કહેવા માંગુ છું ભાઈ કે આ ઓલા ભણવાની વાતોમાં નહીં આવવાનું. તારું આ બતાવ, તારું આ બતાવ. ભાઈ અમને બધા જોઈએ જ છે ને, બધાને ખબર જ છે અમારા પાસે હું છે ને. અને રહી બેંક બેલેન્સ ની વાત, તો જોઈ લે બેંક બેલેન્સ. આ કઈ મને શો ઓફ કરવાનો શોખ નથી, પણ મા ઉપર વાત આવી ને એટલે મારે કહેવી પડે છે. અને જો જીવનમાં કોકની પંચાયત કરવા સિવાય કંઈક કામ ધંધો કરવો હોય ને, તો મારા બાયોમાં છે ને ગ્રુપની લિંક છે. ગ્રુપ જોઈન કરી લ્યો, ફટાફટ જિંદગી બદલી જાય તમારી. બાકી આમ છે ને તેમ છે ને એ વાતોથી કઈ ના થાય. ફટાફટ જાઓ, ગ્રુપ જોઈન કરી લ્યો.